21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIR Next પ્રસ્તુત છે યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIR Next. શ્રોતા મિત્રો નમસ્કાર. આઝાદીનો અમૃત મહોત્સવ આ ઉજવણી અંતર્ગત #AIR Next કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અમે એટલે કે આકાશવાણીની ટીમ હાલ છે અમદાવાદની પારોલ યુનિવર્સિટી ખાતે. અહીં આ યુનિવર્સિટીના ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને BSc સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા છે. મિત્રો, તમને પહેલાં તો પૂર્વભૂમિકા યાદ કરાવી દઉં કે #AIR Next એ આકાશવાણીનું એક રાષ્ટ્રીય કક્ષાનો એક નવો કાર્યક્રમ છે. એ લોકોને આકાશવાણી સાથે જોડવાનો અમારો પ્રયાસ છે કે જેઓ અત્યાર સુધી આકાશવાણી સાથે ક્યારેય જોડાયા નથી, એવા લોકોને આ એક પ્લેટફોર્મ આપવાનો એક અમારો પ્રયાસ છે. અને સાથે સાથે નવા મિત્રો શું વિચારે છે એ પણ એમની પાસેથી જાણવાનો અને એમની વાત બીજા યુવા મિત્રો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. આપણે વાત કરીશું મારા સ્વપ્નના ભારત વિશે. મિત્રો, આપણે ભારત પણ કહીએ છીએ અને આપણે ઇન્ડિયા પણ કહીએ છીએ, અને ઇન્ડિયા અને ભારત કદાચ ઘણીવાર આપણને બે અલગ અલગ લાગે પણ છે, એવું પણ છે. આપણા દેશમાં વિવિધતા પણ ઘણી બધી છે. તો આપણે વાત કરીશું આ યુવા મિત્રોની દ્રષ્ટિએ એમના સ્વપ્નનું ભારત કેવું છે, કેવું હોઈ શકે, એમની સાથે એમની વાત કરીશું. હું માઇક્રોફોન આપું છું સનાન કછોટને. આપણે ચાલુ કરીશું મારા સ્વપ્નનું ભારત, જેની સંસ્કૃતિનું ઉદાહરણ સમગ્ર વિશ્વ આપે, જેની ઉદારતા અને માનવતા આખા વિશ્વમાં જણાય તેવું આપણું ભારત. પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણી જે સંસ્કૃતિ છે એ ભૂલી રહ્યા છે, અને આપણી સંસ્કૃતિ જે છે એ વિખરાઈ રહી છે ક્યાંક ને ક્યાંક, અને આપણે જે આપણી વાસ્તવિકતા ભૂલી અને મોડર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે. તો આમ જોવા જઈએ તો ભારતમાં માનવામાં આવતી જે ખોટી માન્યતાઓ છે એને ભૂલીને આગળ વધવું ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે જરૂરી છે આપણા જે વાસ્તવિક ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવી. તો ઇતિહાસ ગવાહ છે કે રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા અને કલ્પના ચાવલા જેવી જે સાહસી નારીઓએ છે એ લોકોએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. અને આજના દોરમાં પણ મીરાબાઈ ચાનુ જેવી નારીઓએ ઓલિમ્પિક્સમાં ભારતનો ઝંડો ફરકાવી રાખ્યો છે. તો વાત કરીશું આપણે નારી સશક્તિકરણને લઈને. હેલો એવરીવન, મારું નામ છે જાનવી રામાની. હું અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાં ભણું છું. મારો મત એવો છે કે કેટલાક સમાજોમાં આજે પણ મહિલાઓને ભેદભાવ કરવામાં આવે છે. તો પુરુષો જેટલો તેમને અધિકાર હજી પણ આપવામાં આવતો નથી. તો મહિલા સશક્તિકરણ મહિલાને અધિકાર આપે છે. તે મહિલાઓને શિક્ષણ, સમાજ, અર્થતંત્ર કે રાજકીય ક્ષેત્રમાં પણ ભાગ લેવાનો પૂર્ણ અધિકાર છે. ઉચ્ચ સ્તર પર શિક્ષણ લેવાનો પણ અધિકાર મહિલાઓને હોય છે. તેઓ જે ઈચ્છે તેનો અભ્યાસ તે કરી શકે છે. મહિલાઓ પણ રાજકીય રીતે જોડાઈ શકે છે અને તે પણ પ્રવૃત્તિ કરી શકે છે. બીજું જોઈએ આપણે કે જે ફિમેલ ફિટિસાઇડ એટલે કે ભ્રૂણ હત્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા પણ જે પહેલાંથી ચાલી રહી છે એ હજી પણ ઓછી નથી થઈ ઘણી જગ્યાએ. તો ભ્રૂણ હત્યા પછી બળાત્કાર છે અને એવા બધા જે શારીરિક હુમલાઓ છે એ હજી પણ ચાલી રહ્યા છે. તો તેનાથી ઘણા બધા એવા લોકો છે જે હજી પણ ડરી રહ્યા છે. તો એ ડર એને કાઢવો જોઈએ, કારણ કે એનાથી ડરીને કંઈ ફાયદો નથી ને તે તેના સપનાઓને સ્પર્શ નહીં કરી શકે. ખૂબ સરસ વાત કરી જાનવી તમે. તો એ વાતની મને ખુશી છે કે અત્યારે જે સ્ત્રી છે એ પણ બિઝનેસ સેક્ટરના અંદર ખૂબ આગળ વધી ગઈ છે, અને તમને એ સાંભળીને લગભગ આશ્ચર્ય થશે, અને મને પણ થયું કે 47% મિડ માર્કેટ બિઝનેસ છે એની જે હવે હાલની CEO મહિલા છે. હાલના અર્થતંત્રના અંદર તમે થોડું જણાવશો કે અત્યારે જે દેશ જે છે આપણા આર્થિક સ્થિતિના અંદર કઈ કઈ વસ્તુ છે જે આપણા નડતર બની રહે છે? મારું નામ ખુશ્બુ કાવાની છે. ઇકોનોમીને પાછળ રોકી રાખવાવાળી તો ઘણી વસ્તુઓ છે, પણ મારા મતે મુખ્ય કારણોમાંથી એક છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર ફેલાવાના ઘણા કારણો છે, અને સૌથી મુખ્ય કારણ મારા મતે નૈતિકતાનો અભાવ છે. આજે જાણે મનુષ્યોએ નીતિને નેવે મૂકી દીધી છે. બધાથી આગળ વધવાની, જે છે એમાં સંતોષ ન હોવાની, અને ભૌતિકવાદના કારણે મનુષ્ય વધારે ભ્રષ્ટાચારી બનતો જાય છે. આમાં માત્ર લાંચ લેવાવાળો દોષી નથી, પરંતુ જે લાંચ આપે છે એ પણ એટલો જ દોષી છે. જો પ્રજા જાગૃત હોય અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી હોય તો એમનામાંના જ કોઈ વ્યક્તિને પદ અપાવશે અને સાથ આપશે. અને જો આવું થશે અને સરકાર પારદર્શકતા લાવશે સાથે સાથે, તો ભ્રષ્ટાચાર ચોક્કસ રીતે ઘટશે. અને જો ભ્રષ્ટાચાર નાબૂદ થાય
તો ચોક્કસ રીતે ભારત આર્થિક રીતે ઉપર આવે અને ખાલી સ્વાવલંબી જ નહીં પરંતુ મારા મતે જગતના સંખ્યાબંધ દેશોને અન્નદાતા બને. યોજનાઓ અને પ્રજાહિતના કાર્યો વધુ સારી રીતે થાય, બધાના જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય, ન્યાયના કાયદાઓનું વધુ સારું પાલન થાય અને બધા કાર્યો જલ્દી અને સરળ રીતે પૂર્ણ થાય. તો આવો મળીને ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવીએ. ખૂબ સરસ વાત કરી તમે. તો આપણે જાણીશું કે એ જે એજ્યુકેશન જે સિસ્ટમ છે એના અંદર જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એને સમાધાન, એનો ઉકેલ લાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, તમે જણાવશો? હું અંજલિ રાદડિયા અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરું છું. આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એ પરંપરાગત છે. એમાં બધા જ વિદ્યાર્થીઓને એક જ પેરામીટરમાં મેજર કરવામાં આવે છે. જેમ કે કોઈ ગ્રેડિંગ સિસ્ટમ છે, કોઈ સબ્જેક્ટ છે, બધા સબ્જેક્ટ બધા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. પણ એવું જરૂરી નથી. કોઈ એક વિદ્યાર્થી કોઈ એક સબ્જેક્ટમાં વધારે આગળ છે, એક સબ્જેક્ટ એને નથી ફાવતો, તો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એ વસ્તુ એનરોલ કરવાની જરૂરત છે કે જે વિદ્યાર્થી જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય, રસ ધરાવતો હોય, એનું વેટેજ આપણે વધારી શકીએ તો એ વિદ્યાર્થી એ વસ્તુમાં ઘણું આગળ આવી શકશે. ધેન આપણે બીજી વસ્તુ એ છે કે જે પ્રેક્ટિકલ નોલેજ છે, નો ડાઉટ મેડિકલ ફિલ્ડમાં પ્રેક્ટિકલ નોલેજ છે, પણ જે એન્જિનિયરિંગ ફિલ્ડ છે કે બીજી કોઈ કોમર્સની ફિલ્ડ છે જેમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, વિદ્યાર્થી એકથી કોલેજ લાઈફ સુધી એ પોતે ભણે જ છે, એને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખબર જ નથી, બહારનું જે મેનેજમેન્ટ છે, બહારની જે દુનિયા છે એના વિશે પરિચિત જ નથી. તો આપણે એ વસ્તુને આપણે એના સ્ટડીમાં આપણે એનરોલ કરીએ, એને ખબર પડે કે હું જ્યારે મારું સ્ટડી કમ્પ્લીટ કરીને જ્યારે હું બહારની દુનિયામાં આવીશ તો મારે કેવા પ્રોબ્લેમ ફેસીસ કરવા પડશે. અને આવી રીતે એજ્યુકેશન સિસ્ટમને આપણે આપણી રીતે ચેન્જ કરીને એમાં થોડા ઘણા બસ ચેન્જ લાવી દઈશું તો આપણી એજ્યુકેશન સિસ્ટમ બહુ જ સારી થઈ જશે. ખૂબ સરસ વાત કરી તમે. અને હવે આપણે વાત કરીએ આપણા પ્રાચીન કાળની. તો ભારતને સોનાની ચીડિયાના નામથી પણ ઓળખવામાં આવતું હતું, કારણ કે તે સમયે ભારતની જે જીડીપી હતી એ અમેરિકા, જાપાન અને ચીન જેવા દેશોથી પણ વધારે હતી. તો આપણે જાણીશું કે અત્યારે ફરી જરૂર છે સોને કી ચીડિયાનું પુનઃનિર્માણ કરવાની. તો તમારા મતે સોને કી ચીડિયાને ફરી બનાવવા માટે આપણે કયા કયા પગલાં લેવા જોઈએ? જય હિન્દ. મારું નામ મયુર મિશ્રા. હું અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું. જવાબ આપું તે પહેલા હું 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા તમામ સુરવીરોને એમના શ્રીચરણમાં મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હા, હવે વાત થઈ સોને કી ચીડિયાનું. તો ભારત જ એકમાત્ર દેશ છે મારા પ્રમાણે કે જે સમગ્ર વિશ્વમાં પોતાના દેશને એક માતા તરીકે ગણે છે, કે જ્યાંના લોકો એ પોતાની નદીને, ગૌને માતા તરીકે ગણે છે, કે જ્યાં કુદરતને એક માતા તરીકે ગણવામાં આવે છે. એ જ પ્રાચીન ભારત હતું કે જેણે મહિલાની અભિવ્યક્તિ, સામર્થ્ય, શક્તિ અને જે સમગ્ર વિશ્વમાં સર્વોપરી માની. અને આજે એ જ સોને કી ચીડિયાના દેશમાં બેટી બચાવો, બેટી પઢાઓ ને નારી સશક્તિકરણ ચલાવવું પડે છે. અને સાથે વાત હોય કે નો ડાઉટ કે ઘણા બધા બ્રહ્માસ્ત્ર સ્વરૂપ કાયદાકીય જોગવાઈઓ નારીઓ માટે કરવામાં આવી, પણ એ માત્ર ને માત્ર તેમના સન્માન અને હક માટે છે. કે સોને કી ચીડિયા તો સોને કી ચીડિયા ત્યારે જ બનશે જ્યારે યુવા ધન આગળ આવશે. પણ આપણા ત્યાં પહેલા પરંપરા હતી કે દુનિયાના ખૂણે ખૂણેથી આપણા દેશમાં લોકો આવતા હતા ભણવા. એ વલ્લભી વિદ્યાપીઠ હોય, નાલંદા વિદ્યાપીઠ હોય કે કાશી વિદ્યાપીઠ હોય. પણ હવે એવો સમય આવ્યો છે કે જ્યાં ભારત દેશથી લોકો ખૂણે ખૂણે બહાર ભણવા જાય છે, કેમ કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે યુવાધન જો કોઈની પાસે હોય તો એ ભારત દેશ છે. જો એમને સમગ્ર યુવાધનને જો બેરોજગારી દૂર કરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે તો વિકાસશીલ ભારતને વિકસિત ભારત, સોને કી ચીડિયા, આર્થિક સમૃદ્ધિ, જીડીપી અને ઇકોનોમી ઉપર આવતા વાર નહીં લાગે. પણ સાથે સાથે એ પણ જાણવું ભૂલશો નહીં કે તમે જે દેશના સંતાન છો, તમે જે દેશના રહેવાસી છો, તમે જે દેશના નાગરિક છો, એ દેશ ગમે તેવાનો નહીં, પણ એ દેશ છત્રપતિ મહારાજ શિવાજી રાજે, સરદાર વલ્લભભાઈ પટેલ, ચાણક્ય, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, અહિલ્યાબાઈ એમનો છે. આ દેશ સ્વામી વિવેકાનંદનો છે. એ દેશ તમારો ને મારો છે અને મીરાબાઈ ચાનુનો છે. તો એ ભૂલશો નહીં. માત્ર વાતો કરવાથી નહીં થાય. છેલ્લે એટલું જ કહીશ, ઇફ યુ કાન્ટ હેલ્પ યોર નેશન, નો પ્રોબ્લેમ, એટલીસ્ટ ડોન્ટ બી અ ઓટો ઇમ્યુન ડિઝીઝ ટુ યોર નેશન. આભાર. જય હિન્દ. જય હિન્દ. મારું નામ છે પ્રશમ ડેલીવાલા અને હું અમદાવાદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરું છું. જ્યારે ભારતની વાત આવે તો સૌથી પહેલાં આપણને યાદ આવે ખેતીવાડી. મારું ભારત જે આખી દુનિયામાં ખેતી પ્રધાન દેશ તરીકે પ્રખ્યાત છે, એ જ કિસાનોની ધરતી પર આજે ખેડૂતો આત્મહત્યા કરે છે. તે પોતાની સર્વસ્વ એવી જમીનની પૂંજીને વેચી શહેરમાં નોકરીની શોધ માટે આવવા લાગ્યા છે. જેમ રાજાનો છોકરો રાજા બને તેમ આજે કોઈ ખેડૂતનો પુત્ર કેમ ખેડૂત નથી બનવા માંગતો? કારણ કે કોઈ પણ કારણસર પાક બગડે તો નિરાધાર ખેડૂત પાસે તે નુકસાનમાંથી બહાર નીકળવા માટે કોઈ સહારો નથી હોતો. ઉછીને લીધેલ રકમના દેવામાંથી તે બહાર નથી નીકળી શકતો. અંતે પોતાની જ ફળદ્રુપ જમીન પર ખેત મજૂર બનીને રહી જાય છે.
તેની અતિશય મહેનત સામે તેને પૂરતું વળતર નથી મળતું, તો કેમ કોઈ યુવાન આવી જીવનશૈલી પસંદ કરે? મારું સ્વપ્નનું ભારત એ જ છે જ્યારે બધા ખેડૂતો નિર્ણય લેશે કે એ ખેતી કરશે અને ખેડૂતનો પુત્ર બી નિર્ણય લેશે કે એ ખેતી ક્ષેત્રે આગળ સંતુષ્ટ રીતે આગળ વધે. બસ આ જ હશે મારું સ્વપ્નનું ભારત. तो आपके मंतव्य से भारत को स्वप्निल राष्ट्र कैसे बनाया जाए? नमस्कार दोस्तों, मैं दिव्या गुरनानी अहमदाबाद होम्योपैथिक मेडिकल कॉलेज में पढ़ने वाली एक छात्रा हूँ. मैं अपने कुछ विचार आपके सामने प्रस्तुत करना चाहती हूँ. दोस्तों, मुझे लगता है मेरा ड्रीम इंडिया बनाने के लिए हमें लोगों की मानसिकता को बदलने की बहुत जरूरत है, क्योंकि सोच बदलेगा तभी तो देश बदलेगा. दोस्तों, मैं देश की एक बेटी हूँ, तो मैं ये बात दावे के साथ कह सकती हूँ कि देश की हर बेटी का ड्रीम नेशन वही होना चाहिए जहाँ पर वो अंधेरी रात में खुली सड़क पर बिना किसी झिझक और डर के घूम सके और खुली सांस ले सके. मुझे लगता है मानसिकता को बदलने के लिए एजुकेशन और अच्छी अपब्रिंगिंग का बहुत महत्व है. दोस्तों, क्या आपको ये लगता है कि लड़कियों की सुरक्षा के लिए केवल लड़कियों की मानसिकता का बदलना बहुत जरूरी है? नहीं, ये इतना काफी नहीं है. हमें लड़कों की मानसिकता को भी बदलना होगा. हमें लड़कों को बचपन से ये सिखाना होगा कि जैसे एक लड़की तुम्हारी बहन है, वैसे ही देश की हर लड़की किसी की बहन और किसी की बेटी है. उसी के साथ साथ दोस्तों, मुझे लगता है मेरे ड्रीम इंडिया में बेशक मॉडर्न कल्चर को स्वीकार करना चाहिए, लेकिन उसी के रहते भारतीय संस्कृति का पतन नहीं होना चाहिए. नमस्कार मित्रों, मेरा नाम है अविनाश राठौड़ और मैं हूँ अहमदाबाद होम्योपैथिक मेडिकल कॉलेज से. हमने जाना बहुत कुछ कि हमारे भारत के युवा को क्या करना चाहिए, किस ओर में आगे बढ़ना चाहिए, पर उसे क्या नहीं करना चाहिए, उसके बारे में मैं थोड़ी बात करूंगा. उसमें सबसे पहला आता है कि आलस, जिसके लिए अंग्रेजी में बहुत ही अच्छा शब्द है कि प्रोक्रास्टिनेशन. हमारे जीवन में कुछ ऐसी बातें हैं कि वो हमने मान ली है कि ये हमारा रूटीन ही है, होता है, चलता है, क्या हो गया, अरे हो जाएगा, ऐसे सब शब्दों का प्रयोग हम अक्सर बहुत जल्दी कर लेते हैं और उसे हम दूर करने की जरा सी भी कोशिश नहीं करते. बस लेट होने की ही आदत हो गई है. स्वामी विवेकानंद जैसे कहते हैं कि आलस को जैसे दूर करोगे वैसे ही सफलता आपके पास में आएगी. हेलो एवरीवन, मैं शेख शैफिन अहमदाबाद होम्योपैथिक मेडिकल कॉलेज से. सो इक्वालिटी, हम सब जानते हैं कि ये एक हमारा फंडामेंटल राइट्स है, बट ये फंडामेंटल राइट्स सिर्फ प्राइमरी स्कूल की एसएस की टेक्स्ट बुक में ही सीमित रखा गया है. बट मैं बात करना चाहूँगी इक्वालिटी की. तो इक्वालिटी हम सब समझते हैं कि जेंडर बेसिस पे ही होती है, बट ऐसा नहीं है. कास्ट और रिलीजन में भी होती है और एजुकेशन एंड करियर वाइज भी होती है. ये पूरी इक्वालिटी एक दूसरे से इंटरकनेक्टेड होती है. मेरे ख्याल से एक जनरल इक्वालिटी एसोसिएशन होना चाहिए जहाँ पे कुछ भी गलत हो या फिर अनइक्वल हो तो तुरंत वो वीडियो बना के आगे सेंड करना चाहिए एसोसिएशन में, और फिर बाद में तुरंत ही उसके बेसिस पे एक्शन ली जाए. और इसी सोच को रखते हुए मैं 2 लाइनें बोलना चाहूँगी कि तोड़ दे वो बेड़ियाँ सारी जो हम अब तक बांध चुके थे, अपनों की हिफाजत में हम सदियाँ हार चुके थे. ऐसा नहीं है कि अब हम हिफाजत करना नहीं जानते, लेकिन बस अब हम समझौता नहीं करना चाहते. धारिणी, तो आप हमें बताइए कि ये जो मानसिकता हमारे देश की है, आज हमारे युवा की है, उसके बारे में आपका क्या ख्याल है? मेरे सपनों का भारत प्यार भरा होगा, क्योंकि आज और उसके लिए हमें जो आज जन लोग की मानसिकता है, मनोस्थिति है, उसे समझना बहुत ज़रूरी हो गया है. जैसे कि हम आसपास देखते हैं कि लोग अपने अंदर अपराध की भावना रखते हैं, बदले की भावना रखते हैं, कोई छोटी छोटी बातों पे उत्तेजित हो जाते हैं और हम इन्हीं सब में घिरे हुए रहते हैं. हम आसपास यही सब देखकर हमें भी नकारात्मक ऊर्जा मिलती है. सब इससे प्रभावित होते हैं, शारीरिक रूप से, मानसिक रूप से. तो इसे बदलने के लिए हमें बहुत ज़रूरी हो गया है, हमें आसपास प्यार बांटना बहुत ज़रूरी हो गया है. हमारे भारत को हमें प्यार भरा करना ज़रूरी हो गया है. नमस्कार, मैं दिया धानुका अहमदाबाद फिजियोथेरेपी कॉलेज में पढ़ने वाली एक छात्रा हूँ. आज हम बात कर रहे हैं मेरे सपनों का भारत. अगर कोई मुझे पूछे मेरे सपनों का भारत कैसा होगा, मेरे सपनों का भारत सुंदर और स्वच्छ होगा. ये विषय मैंने विशेष रूप से पूरे भारत में चारों ओर बढ़ती हुई साफ सफाई की आवश्यकता के लिए चुना है. हम सब जानते हैं भारत की आबादी और शहरी विकास में वृद्धि आई है. गांधी जी कहते थे,
स्वतंत्रता से बढ़कर स्वच्छता है। हमारे सरकार और नागरिकों की लगातार कोशिश से देश स्वच्छता की ओर सफलता से बढ़ रहा है। स्वच्छ भारत अभियान भारत सरकार द्वारा गांधी जी को श्रद्धांजलि देते हुए देश भर में स्वच्छता की जागरूकता तथा देश को साफ सुथरा बनाने के लिए 2 अक्टूबर 2014 को आरंभ किया गया। इस अभियान द्वारा नागरिकों को सूखे और गीले कचरे के अंतर के बारे में बताया गया। મારું નામ આયુષી સોની છે ને હું અમદાવાદ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરું છું। તો આજનો જે વિષય છે મારું સ્વપ્નનું ભારત ખૂબ જ સુંદર વિષય છે। તો પહેલાં તો હું કહેવા માંગુ છું કે મારું સ્વપ્નનું ભારત જે છે એ અધિક પ્રગતિ કરતું છે, જ્યાં દરેક ભારત શિક્ષિત છે અને પોતાના પગભર ઉપર છે। પણ હજી ભારતમાં એવા ઘણા બધા ઇશ્યુઝ છે કે જેના કારણે એક બાળક જે છે આ હાસિલ નથી કરી શકતું, એને શિક્ષણ કરવાથી રોકે છે અને એને આગળ નથી વધવા દેતું। તો અગર આપણે પહેલી વાત કરીએ તો પહેલાં તો આવે છે કે આપણું જે ભારતનું શિક્ષણ કેન્દ્ર છે એ 2 વસ્તુમાં ડિવાઈડ થાય છે, 2 વિભાગમાં ડિવાઈડ થાય છે, પ્રાઇવેટ સ્કૂલ્સ અને ગવર્મેન્ટ સ્કૂલ્સ। વધારે પડતા જે છોકરાઓ છે પોતાના ફાઇનાન્શિયલ ક્રાઇસિસને એના લીધે જે છે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય છે। છોકરાઓનું જે મેઇન ફોકસ છે એ એમના ગ્રેડ્સ અને એક્ઝામમાં કેવી રીતે પ્રિપેર કરે છે એની ઉપર આપવામાં આવે છે, પણ ના કે એમાં કે એમનો ઇન્ટરેસ્ટ શેમાં છે। ક્યારેક ક્યારેક છોકરાઓ જે છે એ પોતાનું જે સ્ટડીઝ છે એ કમ્પ્લીટ કરીને યુએસ કે ત્યાં બધે જતા રહે છે, જેને આપણે ઇંગ્લિશમાં બ્રેન ડ્રેન કહીએ છીએ, કારણ કે એમને એટલી અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ મળતી નથી એમ્પ્લોયમેન્ટની ને એ બધા માટે। ખૂબ જ સુંદર વાત કરી તમે આયુષી। मैं हूं प्रगति राजपूत और मैं AHMC कॉलेज में पढ़ती हूं। जैसा कि आप जानते हैं कि WHO कहता है कि जो इंसान शारीरिक तौर पर, मानसिक तौर पर और सामाजिक तौर पर स्वस्थ है वो स्वस्थ कहलाता है। यहाँ हम जितना महत्व हमारे शारीरिक स्वास्थ्य को देते हैं उतना ही महत्व हमें हमारे मानसिक स्वास्थ्य को देना चाहिए। किंतु आज भी हमारे समाज में ऐसे कई वर्ग हैं जो मेंटल इलनेस और मानसिक रोग जैसे शब्द इस्तेमाल करने से भी कतराते हैं। हम हर 6 महीने में हमारा फुल बॉडी प्रोफाइल तो करवा सकते हैं, लेकिन ज़रूरी होने पर भी हमारा मेंटल चेकअप नहीं करवाते। कोरोना में हम फिजिकली अनफिट तो हुए, लेकिन ऐसे कई लोग हैं जो मेंटल रूप से मतलब मानसिक तौर पर जूझ रहे थे। पर क्या आप जानते हैं उनमें से कितने लोग ने प्रोफेशनल हेल्प ली होगी? हमारे समाज में बहुत तरीके के निषेध, टैबू हैं इन साइकोलॉजिकल डिसऑर्डर्स और मेंटल इलनेस को लेकर। पर इसके कई कारण हैं, जैसे कि जागरूक नहीं है लोगों में अवेयरनेस उतनी नहीं है, लोगों में अलग अलग तरह की मान्यताएं हैं, और सबसे बड़ा कारण हमारा समाज खुद है, क्योंकि हमारे समाज के जजमेंटल लुक्स। आज के ज़माने में अगर हम किसी को ये कह दें कि आपको मेंटल चेकअप की ज़रूरत है क्योंकि आप इमोशनली डिस्टर्ब्ड हैं, आपको स्ट्रेस लेवल आपका बढ़ गया है, तो वो हम पर भड़क उठते हैं, वो हम गुस्सा हो जाते क्योंकि उन्हें वो बेइज्जती लगती है। मैं चाहती हूँ कि मेरे सपने का भारत ऐसा बने जहाँ हम अभी जितने आराम से ये कह देते हैं कि मुझे फीवर है, कफ एंड कोल्ड है, मैं चेकअप के लिए जा रहा हूँ, उतनी ही सरलता से लोग ये कह पाएँ कि मेरा स्ट्रेस लेवल बढ़ गया है, मुझे एक मेंटल चेकअप की ज़रूरत है। हमारे समाज में अभी लोग मेंटल हेल्थ के बारे में थोड़ा बहुत जागरूक तो हुए कोरोना के बाद, लेकिन उस जागरूकता से उतनी फर्क नहीं पड़ा। लोग पढ़ तो रहे हैं, लोग सिर्फ लिटरेट बनते जा रहे हैं, पर एजुकेटेड नहीं हो रहे हैं, वो उस चीज़ को इम्प्लीमेंट नहीं कर रहे हैं अपनी डेली लाइफ में। तो मैं चाहती हूँ कि लोग जागरूक बने, लोग इसे बदनामी की तरह ना देखकर उसे एक सही नज़रिए से देखें। लोग अपने बॉडी प्रोफाइल में जैसे अलग अलग फिजिकल चेकअप करवाते हैं, उसे मेंटल चेकअप भी एक ज़रूरी चीज़ कर दें, क्योंकि मेरा ऐसा मानना है कि अगर आप मानसिक तौर पर हार रहे हैं तो आप शारीरिक तौर पर कैसे जीत सकते हैं। जी नमस्कार, मेरा नाम वृष्टि गाला है और मैं अहमदाबाद फिजियोथेरेपी कॉलेज की छात्रा हूँ। सबसे पहले तो मैं आकाशवाणी को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने मुझे आज अपने विचार प्रस्तुत करने का मौका दिया। मेरा मानना है कि हम युवा ही तो है जो देश को प्रगति के पथ पर ले जाते हैं, और इसीलिए तो युवा शक्ति को देश की सबसे कीमती पूंजी माना जाता है। हम सभी जानते हैं कि जो 15 से 35 वर्ष की आयु सीमा के हैं उन्हें हम युवा कहते हैं, और इस अवस्था में तेज रक्त का संचार होता है, इसलिए युवा शक्तिशाली, निडर तथा बलवान होते हैं, और तो और उनमें नया ज्ञान प्राप्त करने की एक अलग लालसा भी होती है। यदि पिछले 1 दशक का आंकलन किया जाए तो हमारा देश आर्थिक, तकनीकी, औद्योगिक तथा सांस्कृतिक क्षेत्र में अन्य देशों के मुकाबले बड़ी तेजी से आगे बढ़ रहा है। यह तेज रफ्तार का कारण युवा शक्ति ही तो है। हमारी नई पीढ़ी ने अपनी बुद्धि, कौशल और क्षमता से दुनिया भर में अपनी जगह बनाई है। आज बहुराष्ट्रीय कंपनियों में IIM और IIT भारतीय के युवा को ऊंचे पद पर स्थान भी प्राप्त हो रहा है। परेशानियां तथा कठिनाइयां होने के बावजूद भी आज के युवा राह बनाकर आगे बढ़ रहे हैं।
यही तो सुनहरे भारत के भविष्य का प्रतीक है। अंत में मैं बस इतना ही कहना चाहूंगी, उम्मीद के बंद लिफाफे में एक टिमटिमाता सपना है। उम्मीद के बंद लिफाफे में एक टिमटिमाता सपना है। बादल की पिचकारी लेकर चांद सितारा रंगना है और आसमान की उस किताब पर दोस्तों हमें नाम बस भारत का लिखना है। हमें नाम बस भारत का लिखना है। धन्यवाद। શિવેન, તમારા પ્રમાણે તમારા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ? મારા મંતવ્ય પ્રમાણે મારા સ્વપ્નનું ભારત જે અત્યારે આપણે ઉદ્યોગીકરણના કારણે થોડુંક પ્રદૂષિત થયું છે એનાથી થોડું વિરુદ્ધ, એટલે કે થોડું ચોખ્ખું હોવું જોઈએ, જેમાં અત્યારે દુનિયામાં 30માંથી 21 પ્રદૂષિત શહેરો ભારતના છે અને પ્રદૂષણનું મુખ્ય કારણ 51% ઉદ્યોગના કારણે છે. તો પ્રદૂષણના કારણે લોકોનું આરોગ્ય બગડે છે અને એક રોગી નાગરિક કાર્યક્ષમતા ગુમાવી બેસે છે. તો એ ભારત એટલે કે એના દેશ માટે અને પોતાના માટે પણ એક ખરાબ વાત છે. આપણે ઉદ્યોગીકરણને રોકવાનું નથી, પણ આપણે તેની સાથે પ્રકૃતિનો પણ થોડો ખ્યાલ રાખવાનો છે. એના ઉપાયોમાં હું એટલું કહીશ કે દેશને આગળ વધારવા માટે ઉદ્યોગો તો જોશે જ, પણ તે ઉદ્યોગ આપણે યુવા પેઢીઓ કે જે ભણેલી ગણેલી કહેવાય છે તેમને એવી રીતે વિકસાવવાના છે કે જેથી પ્રકૃતિને કોઈ તણખલાભર પણ નુકસાન ન થાય. એની સાથે જે ઓલરેડી પ્રદૂષણ ફેલાયેલું છે એના ઘટાડવા માટે વનીકરણ છે, વૃક્ષારોપણ છે, તે બધા પર થોડું ધ્યાન આપી અને તેને આપણે સુધારી શકીએ છીએ. અને અંતમાં એટલું કહીશ કે મારા સ્વપ્નનું ભારત અત્યારે થોડુંક ધૂંધળું દેખાય છે, પણ મને આશા છે કે એ કાચ જેવું ચોખ્ખું થઈ જશે. વાહ, बहुत ही सुंदर शिवेन, आपने जो बात की वो. ફ્રેન્ડ્સ, તો થોડું ભાષાનું વૈવિધ્ય, થોડું વિચારોનું વૈવિધ્ય, અલગ અલગ મૂડ આપ લોકોના તમારા શબ્દોમાં, તમારા લહેજામાં અમે કેપ્ચર કરવાનો અમારો પ્રયત્ન હતો. તો મિત્રો, આપણે હતા પારુલ યુનિવર્સિટી અમદાવાદ કેમ્પસમાં. આ યુવા મિત્રોનું પોતાની વાત એમણે પોતાના શબ્દોમાં, પોતાના મૂડમાં, પોતાની ભાષામાં એમણે રજૂ કરી. બધા યુવા મિત્રોને અઢળક શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. 21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIR નેક્સ્ટ. યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIR નેક્સ્ટ.